જરા કલ્પના કરો, જો કોઈ વ્યક્તિ તમારું જાહેરમાં ભયંકર અપમાન કરે, એટલું જ નહીં પણ શારીરિક ત્રાસ આપીને નાક અને કાન કાપી નાખે અને પછી અત્યંત અપમાનજનક રીતે ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફેરવે, તો શું એવું બની શકે કે એ વ્યક્તિના મનમાં ક્રોધનો એક નાનો અંશ પણ ના આવે? બાપરે, આ તો બહુ જ આત્યંતિક અને ભયંકર પરિસ્થિતિ છે. બરાબર ને? શું સંપૂર્ણ અને અકલ્પનીય શાંતિ જાળવી રાખવી માનવીય રીતે શક્ય છે ખરી? આપણે બધા સામાન્ય રીતે ટ્રાફિકમાં કોઈ હોર્ન મારે ને તો પણ અકળાઈ જતા હોઈએ છીએ. બિલકુલ સાચી વાત છે. તરત જ ગુસ્સો આવી જાય આપણને. હા, તો ત્યાં આવા આત્યંતિક અપમાન સામે સ્થિર રહેવાની વાત તો કલ્પના બહારની જ લાગે. પણ આજના આ ગહન અભ્યાસમાં આપણે એક એવા 200 વર્ષ જૂના ઐતિહાસિક લખાણ વચનામૃત ગઢડા પ્રથમ 27માં ઊંડા ઉતરવાના છીએ. આ સ્ત્રોત દાવો કરે છે કે આ સ્તરનું માનસિક નિયંત્રણ માત્ર શક્ય જ નથી, પણ તે જ સાચી અને સર્વોચ્ચ શક્તિની વ્યાખ્યા છે. અને આ વિચારને સમજવા માટે આપણે સમયમાં થોડા પાછળ જવું પડશે. સંવત 1876 એટલે કે આશરે 1819ના વર્ષની એક અત્યંત ઠંડી સવાર છે. સૂર્ય હજુ ઉગ્યો નથી. હા, અને આપણે ગુજરાતના ગડ્ડા ગામમાં છીએ. દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ એકદમ શ્વેત વસ્ત્રો, ધોળો ફેંટો, ધોળો ચોફાળ અને ખેસ ધારણ કરીને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન છે, અને તેમની સામે પરમહંસોની સભા એકદમ શાંતિથી બેઠી છે. આ આખું દ્રશ્ય છે ને, તે એક પ્રકારની ગંભીરતા ઊભી કરે છે. પણ આ ઐતિહાસિક નોંધમાં જે શરૂઆતની વિગત છે, તે સીધી જ મનોવિજ્ઞાન અને ધ્યાનની ઊંડાઈ સાથે જોડાયેલી છે. કઈ વિગત? જુઓ, આ સભા ભરાઈને બેઠી છે, પણ શ્રીજી મહારાજ તરત જ કંઈ બોલવાનું શરૂ નથી કરતા. તેઓ અડધી ઘડી સુધી, એટલે કે આશરે 12 મિનિટ સુધી એકદમ મૌન રહીને પોતાની નાસિકાના અગ્રભાગ, એટલે કે નાકની દાંડી સામે જ જોઈ રહે છે. શું વાત કરો છો? 12 મિનિટનું સળંગ મૌન? હા, 12 મિનિટ. આ કોઈ સામાન્ય થોભવાનું નથી. આજના જમાનામાં તો 10 સેકન્ડ કોઈ કંઈ ના બોલે ને તો આપણે અકળાઈ જઈએ છીએ. આટલી મોટી સભા સામે બેઠી હોય અને કોઈ નેતા કે ગુરુ 12 મિનિટ સુધી એક શબ્દ પણ ન બોલે, તે આજના સંદર્ભમાં તો બહુ જ વિચિત્ર લાગે. આ મૌન પાછળનો હેતુ શું હોઈ શકે? એટલે આ મૌન વાતાવરણને અને સાંભળનારના મગજને તૈયાર કરવાનું કામ કરે છે. જ્યારે આટલી લાંબી શાંતિ છવાય છે, ત્યારે સભામાં બેઠેલા દરેક વ્યક્તિનું ધ્યાન બહારની દુનિયામાંથી ખેંચાઈને વર્તમાન ક્ષણમાં કેન્દ્રિત થઈ જાય છે. ઓહ, એક પ્રકારનું ગ્રાઉન્ડિંગ. એક્ઝેક્ટલી. આ એક પરમ ધ્યાનની અવસ્થા છે. અને આ અવસ્થામાંથી બહાર આવીને જે પહેલું વિચાર વહેતો મૂકવામાં આવે છે, તે સીધો જ બ્રહ્માંડના અસ્તિત્વ અને આપણી પોતાની ઓળખ વિશે છે. રાઈટ. અહીં એવી વાત મૂકવામાં આવી છે કે આધ્યાત્મિક માર્ગે ચાલવાની ઈચ્છા તો ઘણાને હોય છે, પણ તેમની સમજણમાં બહુ મોટો તફાવત રહી જાય છે. સાચી સમજણની શરૂઆત પ્રકૃતિ અને બ્રહ્માંડના સંચાલન પ્રત્યેના અહોભાવથી થાય છે. બિલકુલ. અને આ લખાણ એ અહોભાવ જગાડવા માટે રોજિંદી લાગતી ઘટનાઓની એક બહુ રસપ્રદ યાદી આપે છે. એટલે કે આપણે રોજ સવારે ઉઠીએ છીએ એટલે પૃથ્વી અને સૂર્યને બહુ સામાન્ય ગણી લઈએ છીએ. હા, આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. બરાબર. પણ અહીં ધ્યાન દોરવામાં આવ્યું છે કે આટલી વિશાળ પૃથ્વી કોઈપણ ભૌતિક આધાર વિના અધ્ધર ટકી રહી છે. આખું તારામંડળ અધ્ધર છે. વાદળોમાંથી જે લાખો ગેલન પાણી વરસાદ રૂપે વરસે છે, સૂર્ય અને ચંદ્રનો 1 સેકન્ડના પણ ફેરફાર વિના જે ઉદય અને અસ્ત થાય છે, સમુદ્ર જેવો અફાટ જળરાશિ ક્યારેય પોતાની મર્યાદા છોડીને કિનારાની બહાર આવી જતો નથી. આ બધાને અનંત આશ્ચર્યો ગણાવ્યા છે આ સ્ત્રોતમાં. હા, અને સૌથી મોટું આશ્ચર્ય તો જીવવિજ્ઞાનનું આપ્યું છે કે ભાઈ પાણીના એક નાના એવા બિંદુમાંથી આખા મનુષ્યનો ગર્ભમાં વિકાસ થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન જેવી 10 ઇન્દ્રિયો મળી જાય છે. આ વિચારવા જેવું છે ખરેખર. જો, આ યાદી પાછળનું મનોવિજ્ઞાન બહુ સ્પષ્ટ છે. જ્યારે આપણે આ બ્રહ્માંડની વિશાળતા અને તેની અદ્ભુત વ્યવસ્થાને જોઈએ છીએ, ત્યારે આપણે એ સમજવાનું છે કે આ બધું જ કોઈ એક પરમ સત્તા, એક અલ્ટિમેટ કોઝ દ્વારા થઈ રહ્યું છે. એક જ કરતા છે એમ? હા, ભૂતકાળમાં જે કંઈ બન્યું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે, તે બધું જ એ એક જ શક્તિના આધારે થાય છે તેવી દ્રઢ માન્યતા કેળવવાની વાત છે.
આ માત્ર પ્રકૃતિની કવિતા નથી, આ માનવ અહંકારને તોડવાની એક વૈચારિક પ્રક્રિયા છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય મને, આજના આધુનિક વિજ્ઞાનના યુગમાં આપણે ગુરુત્વાકર્ષણના નિયમો જાણીએ છીએ, જેનાથી પૃથ્વી ટકી રહી છે. આપણે એમ્બ્રિયોલોજી દ્વારા જાણીએ છીએ કે કોષોનું વિભાજન કઈ રીતે થાય છે અને માનવ શરીર કઈ રીતે બને છે. હા, વિજ્ઞાન પાસે જવાબો છે. તો પછી જ્યારે વિજ્ઞાન પાસે આ બધી પ્રક્રિયાઓનો સ્પષ્ટ જવાબો છે, ત્યારે દરેક નાની મોટી ભૌતિક ઘટનાની પાછળ સીધી જ કોઈ પરમસત્તાને જોવી એ શું તાર્કિક રીતે યોગ્ય છે? આ બહુ જ વ્યાજબી દલીલ છે. પણ અગત્યની વાત એ છે કે અહીં આપવામાં આવેલો વિચાર વિજ્ઞાનનો વિરોધ નથી કરતો. વિજ્ઞાન આપણને એ સમજાવે છે કે આ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે. હા, એટલે કે મિકેનિઝમ સમજાવે છે. બિલકુલ. ગુરુત્વાકર્ષણ એ એક નિયમ છે, પણ એ નિયમ અસ્તિત્વમાં જ કેમ આવ્યો? કોષો વિભાજિત થાય છે, પણ એ જીવંત કોષની મૂળભૂત બ્લુપ્રિન્ટ કોણે બનાવી? આ લખાણ એ પ્રક્રિયાઓ પાછળના શા માટે અને તેના અંતિમ સ્ત્રોત તરફ ધ્યાન દોરે છે. વિજ્ઞાન એ યંત્રની કાર્યપદ્ધતિ સમજાવે છે, જ્યારે આ આધ્યાત્મિક દૃષ્ટિકોણ એ યંત્રની પાછળ રહેલી ચેતના પ્રત્યે અહોભાવ જગાડવાનું કહે છે. એટલે કે જો આપણે એક અદ્ભુત પેઇન્ટિંગ જોઈએ તો વિજ્ઞાન આપણને એ સમજાવે કે આમાં કયા રસાયણોવાળા કલર વપરાયા છે અને કેનવાસ કયા કાપડનું છે. સાવ સાચી વાત. પણ આ લખાણ આપણને એ પેઇન્ટરની કળા અને તેના અસ્તિત્વને સ્વીકારવાની વાત કરે છે. પણ ચાલો આપણે આને આજના આધુનિક દોડધામવાળા જીવન સાથે જોડીએ. કોઈ પ્રોફેશનલ છે જેને સવારે 9 વાગે ઓફિસ પહોંચવાનું છે, મહિનાના ટાર્ગેટ્સ પૂરા કરવાના છે, તેના પર બોસનો દબાણ છે. જો એ વ્યક્તિ એમ વિચારવા બેસે કે આખી દુનિયા તો ભગવાન ચલાવે છે અને મારું અસ્તિત્વ તો બહુ નાનું છે, તો એ કામ જ ન કરી શકે ને. એવું નથી. તો આ બ્રહ્માંડનો પરિપ્રેક્ષ્ય પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે લાગુ પડે? એટલે આ દૃષ્ટિકોણનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે કર્મ કરવાનું છોડી દેવાનું છે, પરંતુ તે આપણા મગજની ઓપરેટિંગ સિસ્ટમ બદલી નાખે છે. કઈ રીતે? જ્યારે આપણે સતત એવું માનીએ છીએ કે હું જ બધું કરું છું, ત્યારે કામનું દબાણ, નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર આપણને થકવી નાખે છે. પણ જ્યારે આ કોસ્મિક પર્સ્પેક્ટિવ એટલે કે બ્રહ્માંડની વિશાળતાનું ભાન આવે છે, ત્યારે વ્યક્તિ એ સમજે છે કે હું આ અનંત વ્યવસ્થાનો માત્ર એક નાનો હિસ્સો છું. એટલે બોજ ઓછો થઈ જાય. હા, આ સમજણ એક પ્રકારનું માનસિક અંતર ઊભું કરે છે. ડિટેચમેન્ટ. તમે પૂરા ઉત્સાહથી કામ કરો છો, પણ પરિણામની ચિંતા તમને અંદરથી તોડી નથી પાડતી. અહંકારનું કદ ઘટે છે. અને આ અહંકાર ઘટવાની જે વાત છે ને, ત્યાંથી જ આ ચર્ચાનો સૌથી રોમાંચક અને કઠિન ભાગ શરૂ થાય છે. કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ એક ધૂળના રચકણ સમાન છે, તો પછી આપણું સામાજિક માન કે અપમાન પણ રચકણ સમાન જ હોવું જોઈએ ને. ચોક્કસ. આ લખાણ આગળ વધીને સંભાવની વાત કરે છે અને તે માટે જે ઉદાહરણો આપ્યા છે તે ખરેખર હચમચાવી નાખે તેવા છે. જી, કારણ કે અહંકાર શૂન્ય થવાની સીધી અસર એ આવે છે કે વ્યક્તિ બાહ્ય પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે. અહીં નોંધવામાં આવ્યું છે કે કોઈ આવીને તમારા પર ધૂળ ઉડાડે, ગમે તેવા ખરાબ શબ્દો બોલીને ભયંકર અપમાન કરે, હા, અથવા તો કોઈ ખૂબ સન્માન આપીને તમને હાથીની અંબાડી પર બેસાડે. આ બંને પરિસ્થિતિમાં મનની સ્થિતિ એકદમ સમાન રહેવી જોઈએ. આ સાંભળવામાં સારું લાગે છે, પણ આપણે શરૂઆતમાં વાત કરી તે ગધેડા પર બેસાડવાવાળું ઉદાહરણ તો બહુ જ આત્યંતિક છે. ધારો કે કોઈનું નાક અને કાન કાપી લેવામાં આવે અને પછી તેને ગધેડા પર ઊંધો બેસાડીને ફેરવવામાં આવે. આ માત્ર સામાજિક અપમાન નથી, આમાં ભયંકર શારીરિક પીડા અને અત્યાચાર જોડાયેલો છે. હા, પીડા તો થાય જ. તો પછી આવી પીડા અને અપમાન વચ્ચે કોઈ વ્યક્તિના મનમાં ક્રોધ ન આવે એવું માનવ મગજ માટે કઈ રીતે શક્ય બની શકે? જુઓ, અહીં આપણે સહન કરવું અને સંભાવ રાખવો, આ બે વચ્ચેનો બહુ મોટો અને સૂક્ષ્મ તફાવત સમજવો પડશે. અચ્છા, બેઉ અલગ છે? બિલકુલ. જ્યારે આપણે કોઈ અપમાન સહન કરીએ છીએ, ત્યારે અંદર તો ક્રોધ ઉકળતો હોય છે, પણ આપણે તેને દબાવીએ છીએ. તેમાં બહુ જ ઊર્જા અને પ્રયત્ન વપરાય છે. હા, દાંત ભીસીને સહન કરીએ આપણે. રાઈટ. પણ અહીં જે સંભાવની વાત છે તે સહનશીલતાથી પણ ઉપરની કક્ષા છે. જ્યારે અહંકાર જડમૂળથી નાશ પામે છે, જ્યારે વ્યક્તિ એવું દ્રઢપણે માને છે કે આ શરીર એ હું નથી, ત્યારે જે મન ક્રોધ કરે છે તે મન જ ઓગળી ગયું હોય છે. એટલે ક્રોધ આવતો જ નથી. જો હું આને એક આધુનિક એનાલોજીથી સમજાવવાનો પ્રયત્ન કરું
તો કલ્પના કરો કે કોઈ બહુ જ મોટો અબજોપતિ છે જેની પાસે અઢળક સંપત્તિ છે. હવે રસ્તા પર ચાલ્યો જતો હોય અને તેને રસ્તા પર પડેલો ₹1નો સિક્કો દેખાય બરાબર. અને તેની બાજુમાં એક સામાન્ય કાંકરો કે પથ્થર પડેલો હોય. એ અબજોપતિ માટે એ સિક્કો અને પથ્થર બંને સમાન જ છે, કારણ કે તેની પાસે જે સંપત્તિ છે તેની સરખામણીમાં ₹1નું કોઈ જ મૂલ્ય નથી. એ સિક્કો લેવા માટે તે નીચે પણ નહીં નમે. આ લખાણમાં પણ કંઈક આવું જ કહેવાયું છે ને કે સોનાનો ઢગલો હોય કે પથ્થરનો ઢગલો હોય, બંને સમાન લાગવા જોઈએ. અરે વાહ, આ એનાલોજી બિલકુલ સચોટ છે. જ્યારે વ્યક્તિ અંદરથી આધ્યાત્મિક રીતે એટલો સમૃદ્ધ થઈ જાય છે, જ્યારે તેની પાસે પરમ શાંતિની સંપત્તિ આવી જાય છે, ત્યારે બહારના ભૌતિક આકર્ષણો તેનું મૂલ્ય ગુમાવી બેસે છે. બધું સરખું થઈ જાય. હા, અને આ જ સિદ્ધાંત આકર્ષણને પણ લાગુ પડે છે. લખાણમાં નોંધ્યું છે કે રૂપવાન યુવાન સ્ત્રી હોય, કોઈ શારીરિક રીતે કુરૂપ સ્ત્રી હોય કે અત્યંત વૃદ્ધ સ્ત્રી હોય, સૌના પ્રત્યે સમાન ભાવ હોવો જોઈએ. કોઈના પ્રત્યે વિકાર ન જ જાગવો જોઈએ. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે શારીરિક અને સામાજિક અહંકારનો સંપૂર્ણ નાશ થાય. અને ત્યારે જ ખરી સંતતા આવે. બિલકુલ. અને આ લખાણનો સૌથી મોટો દાવો એ છે કે જે વ્યક્તિમાં આવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન, અનાસક્તિ અને સમભાવ આવે છે, તેના જ હૃદયમાં ભગવાન ખરેખર અખંડ નિવાસ કરે છે. બરાબર છે. પણ હવે જુઓ, અહીંથી ચર્ચા એક નવો જ વળાંક લે છે. જ્યારે કોઈ સામાન્ય માણસ આવી પરમ સ્થિતિએ પહોંચે અને ભગવાન તેના હૃદયમાં વસે, ત્યારે તે વ્યક્તિ પાસે અપાર ઐશ્વર્ય એટલે કે અકલ્પનીય શક્તિ આવી જાય છે. તેનું વર્ણન પણ બહુ કાવ્યાત્મક અને વિશાળ છે સ્ત્રોતમાં. હા, શક્તિનું વર્ણન બહુ મોટું છે. એ સંતની આંખોમાં સાક્ષાત ભગવાન જોનારા બની જાય છે. તેથી તે ઈચ્છે તો બ્રહ્માંડના સર્વ જીવોની આંખોને પ્રકાશ આપી શકે છે. તેના પગમાં ભગવાન ચાલનારા છે, તેથી તે સર્વ જીવોને ચાલવાની શક્તિ આપી શકે છે. ટૂંકમાં એ સંત સમગ્ર બ્રહ્માંડનો આધારરૂપ અને સર્વશક્તિમાન બની જાય છે. હા, તે સાચા અર્થમાં સમર્થ બની જાય છે. પણ મારી મૂંઝવણ અહીં જ શરૂ થાય છે. કેમ? શું થયું? આ એક બહુ મોટો લોજિકલ વિરોધાભાસ છે. એક તરફ આપણે કહીએ છીએ કે આ સંત બ્રહ્માંડનો આધાર છે, તેનામાં અનંત શક્તિ છે, અને બીજી તરફ આપણે કહીએ છીએ કે કોઈ સામાન્ય માણસ આવે, તેના પર ધૂળ નાખે, તેનું અપમાન કરે કે તેને ગધેડા પર બેસાડે તો તેણે એ શાંતિથી સ્વીકારી લેવાનું. બરાબર. મારો પ્રશ્ન એ છે કે શા માટે? જો તમારી પાસે આખું બ્રહ્માંડ ચલાવવાની તાકાત હોય, તો પછી તમે અપમાન કરનારને રોકતા કેમ નથી? એને એક નાનકડો ચમત્કાર બતાવીને કે તમારી શક્તિનો પરચો આપીને ચૂપ કેમ નથી કરાવી દેતા? શક્તિ હોવા છતાં માર ખાવાનો અર્થ શું? બહુ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન ખરેખર માનવ મનોવિજ્ઞાનની બહુ ઊંડી નબળાઈને ખુલ્લી પાડે છે. આપણે સૌ પાવરને એટલે કે શક્તિને પ્રદર્શન સાથે જોડીએ છીએ. હા, પાવર હોય એટલે દેખાડવો તો પડે જ ને. પણ અહીં સાચી મહાનતા અને સાચા પાવરની એક સાવ નવી જ વ્યાખ્યા આપવામાં આવી છે. આ લખાણ એક અત્યંત શક્તિશાળી શબ્દપ્રયોગ કરે છે, સમર્થ થકા ઝરણા કરવી. સમર્થ થકા ઝરણા કરવી? હા, એટલે કે બદલો લેવાની પૂરી તાકાત હોવા છતાં, સામેવાળાનો નાશ કરવાની ક્ષમતા હોવા છતાં, સહન કરવું અને ક્ષમા આપવી. શક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ એ શક્તિના ઉપયોગમાં નથી, પણ શક્તિના સંયમમાં છે. એટલે કે તમારી પાસે ન્યુક્લિયર બોમ્બનું બટન હોય, પણ તમે કોઈ સંજોગોમાં એ બટન ન દબાવો, તે તમારી ખરી તાકાત છે. ચોક્કસ. કારણ કે જો તમે શક્તિ બતાવીને સામેવાળાને ડરાવી દીધો, તો તેમાં તમારો અહંકાર પાછો જીવંત થઈ જાય છે. અને જ્યાં અહંકાર પાછો આવે, ત્યાંથી ભગવાન અને સંભાવ વિદાય લઈ લે છે. ઓહ, ગોટ ઇટ. આ લખાણ એવા લોકોની સખત આલોચના કરે છે, જેઓ પોતાની પાસે રહેલી થોડી ઘણી શક્તિનો દેખાડો કરે છે. જે લોકો આંખો કાઢીને ગરીબ કે સામાન્ય લોકોને ડરાવે છે, અથવા પોતાની સિદ્ધાઈ એટલે કે ચમત્કારો કે સિદ્ધિઓ દેખાડીને સમાજમાં પોતાનો પ્રભાવ ઊભો કરે છે, તેમને અહીં ભગવાનના સાચા ભક્ત નથી ગણ્યા. તો શું ગણ્યા છે? તેમને માયાના જીવ અને યમપુરી એટલે કે નરકના અધિકારી કહ્યા છે. બાપરે, આ ખરેખર દુનિયાના સામાન્ય નિયમોથી સાવ વિપરીત છે. આપણે આજના સમાજમાં મહાનતા કોણે ગણીએ છીએ? જે પોતાનો પાવર બતાવી શકે, જેનો દબદબો હોય. આજના જમાનાની ભાષામાં કહીએ તો જેની પાસે એક કાર હોય અને બીજા કોઈ પાસે 5 લક્ઝરી કાર હોય,
તો આપણે 5 કારવાળાને વધુ સફળ અને મોટો માણસ ગણીએ છીએ. હા, અને રસપ્રદ વાત એ છે કે આ લખાણમાં પણ બરાબર આવું જ ઉદાહરણ વાપરવામાં આવ્યું છે. એ સમયના સંદર્ભમાં ઘોડાની વાત છે. અચ્છા. સંસારના માર્ગમાં જો કોઈ પાસે ઘોડો ન હોય અને તમારી પાસે એક ઘોડો હોય તો તમે મોટા કહેવાઓ, અને જો તમારી પાસે 5 ઘોડા હોય તો તમે તેનાથી પણ મોટા કહેવાઓ. ભૌતિક દુનિયામાં અધિક સંપત્તિ એ જ મોટપ છે. સાચી વાત. પણ આધ્યાત્મિક માર્ગમાં આ પ્રકારની સંપત્તિ, શક્તિ કે સિદ્ધિના પ્રદર્શનનું મૂલ્ય શૂન્ય છે. ત્યાં મોટા પેમાં છે કે તમારી પાસે અપાર શક્તિ છે, છતાં તમે એક સામાન્ય, અજાણ્યા માણસની જેમ જીવન જીવો છો, અને કોઈ અપમાન કરે તો તેને હસતા મુખે માફ કરી દો છો. અત્યાર સુધી આપણે બહુ મોટી વાતો કરી. બ્રહ્માંડનો દૃષ્ટિકોણ, સોના અને પથ્થર વચ્ચેનો સમભાવ અને અનંત શક્તિ હોવા છતાં ક્ષમા. પણ અહીંથી આ લખાણ અચાનક એક એવો વળાંક લે છે જે સૌથી વધુ ચોંકાવનારો છે. હા, તુચ્છ બુદ્ધિની વાત. બિલકુલ. આટલા મોટા અહંકાર અને ચમત્કારોની વાત કર્યા પછી ચર્ચા એકદમ સૂક્ષ્મ અને રોજિંદી નબળાઈઓ પર આવી જાય છે. તેમાં એવી નોંધ છે કે સુંદર સ્ત્રી, સારા વસ્ત્રો, સારી મેડી એટલે કે રહેવા માટે સારું મકાન, સારી તુંબડી કે સારું વાસણ, આ બધી વસ્તુઓમાં જેની બુદ્ધિ ખેંચાઈ જાય છે, જેનો જીવ આમાં આસક્ત થઈ જાય છે, તેને તુચ્છ બુદ્ધિવાળા કયા છે. આ બાબત ખરેખર આંખ ઉઘાડનારી છે, કારણ કે આ વાત માત્ર સંસારી લોકો માટે જ નથી, પણ જે સાધુઓ કે સંન્યાસીઓએ પોતાનું ઘર-બાર, પરિવાર અને સંપત્તિ છોડી દીધી છે, તેમને પણ એટલી જ લાગુ પડે છે. પણ આ તો બહુ વિચિત્ર લાગે છે મને. ધારો કે કોઈ સાધુ છે, જેણે પોતાનું કરોડોનું સામ્રાજ્ય છોડી દીધું, મહેલ જેવું ઘર છોડી દીધું. હવે તેની પાસે માત્ર એક લાકડાની તુંબડી છે જેમાં તે પાણી પીવે છે, અને ભિક્ષા માંગવા માટેનું એક સામાન્ય પાત્ર છે. જો તે સાધુ એમ વિચારે કે ભાઈ મારી આ લાકડાની તુંબડી અન્ય સાધુઓની તુંબડી કરતાં વધુ સુંદર છે, તો શું માત્ર એક લાકડાના વાસણ માટેની આસક્તિ તેને તુચ્છ બુદ્ધિનો સાબિત કરી દે? હા, અને આ જ માનવ મગજની સૌથી મોટી કરામત છે. આપણે જેને આસક્તિ કહીએ છીએ તે વાસ્તવમાં મનની પકડી રાખવાની વૃત્તિ છે. તમે સોનાના મહેલનો ત્યાગ કરી શકો છો, પણ જો તમારું મન હજુ અહંકારથી મુક્ત નથી થયું, તો તે કોઈ નવી વસ્તુ શોધશે પકડી રાખવા માટે. ઓહ, એટલે અહંકાર જતો નથી. ના, તમે મહેલ છોડીને લાકડાના વાસણમાં પણ એ જ અહંકાર ઊભો કરી શકો છો કે હું સૌથી મોટો ત્યાગી છું અને મારી પાસે સૌથી સારી તુંબડી છે. એટલે કે આસક્તિનું ફોર્મેટ બદલાય છે, પણ વાયરસ તો એ જ રહે છે. સાવ સાચી વાત. આપણે આજના જમાનામાં પણ આવું જોઈએ છીએ ને. કોઈ વ્યક્તિ મિનિમલિઝમ અપનાવે, ઘરનો બધો કચરો અને બ્રાન્ડેડ કપડાં કાઢી નાખે, અને પછી તે પોતાના એ મિનિમલિસ્ટ લાઇફસ્ટાઇલના જ બહુ મોંઘા અને ચોક્કસ સાધનો પ્રત્યે આસક્ત થઈ જાય છે કે મારું મિનિમલિઝમ તમારા કરતાં ચડિયાતું છે. અહંકાર પાછલા બારણેથી પાછો આવી જાય છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું તમે. જ્યાં સુધી મારું અને તારુંનો ભેદ છે, ત્યાં સુધી સમભાવ આવી જ ન શકે. જો કોઈ સાધુની બુદ્ધિ એક લાકડાના વાસણમાં ખેંચાઈ જતી હોય, તો તેની ચેતના ભગવાન પરથી હટીને પદાર્થ પર આવી ગઈ કહેવાય. આ બહુ જ સૂક્ષ્મ અને ખતરનાક ફાંસો છે. તો પછી એક નિરાશાજનક વિચાર આવે મને કે આટલો મોટો ત્યાગ કર્યો, આખી જિંદગી સાધુતામાં કાઢી, જંગલોમાં રહ્યા, પણ જો એક સામાન્ય તુંબડીમાં જીવ રહી ગયો, તો આટલી નાની ભૂલ માટે શું બધું જ નકામું? શું આ લોકોનું કલ્યાણ નહીં થાય? ના ના, આ લખાણ એટલું કઠોર નથી. અહીં બહુ જ સંતુલિત અને તાર્કિક જવાબ આપવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કલ્યાણ તો થઈ જશે. અચ્છા. હા, જે વ્યક્તિ સત્સંગમાં છે, જે ભક્તિના માર્ગે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે, ભલે તે સામાન્ય પામર જીવ હોય અને તેનામાં નાની મોટી નબળાઈઓ હોય, તો પણ તેનું અંતિમ કલ્યાણ તો થશે જ. પરંતુ અહીં એક બહુ મોટો ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કલ્યાણ થવું અને પરમ સ્થિતિ પામવી, આ બંને અલગ વસ્તુઓ છે. એટલે કે સ્કૂલની પરીક્ષામાં પાસિંગ માર્ક્સ મેળવી લેવા અને આખા બોર્ડમાં ટોપર બનવું એના જેવો તફાવત છે. હા, કંઈક અંશે એવું જ કહી શકાય. કલ્યાણ થઈ જશે, પણ જે ઉચ્ચ કક્ષાની સંતતાની આપણે શરૂઆતમાં ચર્ચા કરી, જ્યાં અહંકાર સંપૂર્ણ શૂન્ય છે, જ્યાં પથ્થર અને સોનું સમાન છે, અને જેના હૃદયમાં ભગવાનનો અખંડ નિવાસ છે, તે પરમ સ્થિતિ આવા આસક્તિવાળા પાત્રમાં ક્યારેય નહીં આવે. રાઈટ. તે અનંત શક્તિના અધિકારી ક્યારેય નહીં બની શકે.
આટલી ઘન અને ચોખ્ખી વાત પૂરી કરીને આ ઐતિહાસિક લખાણના અંતે નોંધવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને સભામાંથી પોતાના ઉતારે પધાર્યા. આ આખી ચર્ચા ખરેખર આપણી વિચારવાની રીતને અને આપણા પોતાના અહંકારને હચમચાવી મૂકે છે. જો આપણે આજના ઊંડાણપૂર્વકના અભ્યાસનું નિચોડ કાઢીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે સાચી આધ્યાત્મિકતા માત્ર મંદિરમાં જઈને પૂજાપાઠ કરવા કે કર્મકાંડ કરવા પૂરતી સીમિત નથી. બિલકુલ નહીં. તે બ્રહ્માંડની વિશાળતાને સમજીને પોતાના અહંકારને તોડવાની, પથ્થર અને સોનાને સમાન ગણવાની અને શારીરિક અપમાન વચ્ચે પણ મનને સ્થિર રાખવાની અત્યંત કઠિન મનોવૈજ્ઞાનિક યાત્રા છે. અને સૌથી મોટી શીખ એ છે કે સાચી શક્તિ બદલો લેવામાં નથી, પણ સમર્થ થકા જરણા કરવી, એટલે કે શક્તિશાળી હોવા છતાં ક્ષમા આપવામાં છે. સાવ સાચી વાત. જ્યારે પણ કોઈ આપણી ટીકા કરે ત્યારે આપણો સામાજિક અહંકાર આપણને તરત જ કાઉન્ટર અટેક કરવા પ્રેરે છે, પણ સાચી તાકાત એ આવેગને રોકવામાં છે. અને આ એવી બાબત છે જેનો અભ્યાસ આપણે રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓમાંથી જ શરૂ કરી શકીએ. ટ્રાફિક સિગ્નલથી લઈને ઓફિસની મીટિંગ્સ સુધી જ્યાં પણ આપણો અહંકાર ઘવાય છે ત્યાં આ સિદ્ધાંતને ચકાસી શકાય છે. ચોક્કસ. અને આ જ વાત પરથી આજના આ અભ્યાસના અંતે સાંભળનાર દરેક વ્યક્તિ માટે મૂકી જવા જેવો એક ખુલ્લો અને વિચારપ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આપણે ચર્ચા કરી કે સાચી સંતતા અને આધ્યાત્મિકતા એમાં છે કે જ્યાં સોનાના ઢગલા અને પથ્થરના ઢગલા વચ્ચે કોઈ જ ભેદ ન રહે, બંને બિલકુલ સમાન લાગે. હા. તો જરા વિચારો, આજના આપણા આધુનિક મૂડીવાદી અર્થતંત્રમાં કે જ્યાં દરેક વસ્તુનું, સમયનું અને કૌશલ્યનું મૂલ્ય નાણાંમાં જ અંકાય છે, જ્યાં માર્કેટ જ વેલ્યુએશન પર ટકેલું છે, ત્યાં આવી માનસિકતા ધરાવનાર વ્યક્તિ ખરેખર જીવી કઈ રીતે શકે? જો તમારા માટે સોનું અને પથ્થર સમાન હોય તો તમે કોઈ વસ્તુનો વેપાર કઈ રીતે કરી શકો? તમે તમારા કામનો પગાર કઈ રીતે માંગી શકો? આ એક બહુ જ ઊંડો વિરોધાભાસ છે જે વ્યવહાર અને પરમાર્થ વચ્ચેનો સંઘર્ષ દર્શાવે છે. શું સંપૂર્ણ સંભાવ જ્યાં ભૌતિક વસ્તુઓનું મૂલ્ય શૂન્ય થઈ જાય અને આધુનિક જીવનશૈલીની જરૂરિયાતો એકસાથે ક્યારેય ચાલી શકે ખરા? શું આપણે આ માર્કેટ ડ્રિવન દુનિયામાં રહીને આંતરિક રીતે ખરેખર આટલા અલિપ્ત રહી શકીએ? કે પછી આ ઉચ્ચ કક્ષાની સંતતા પામવા માટે સમાજ અને વ્યવહારિક દુનિયાનો સંપૂર્ણ ત્યાગ જ એકમાત્ર રસ્તો છે? આ ખરેખર વિચારવા જેવું છે. હા, આ એક એવો કોયડો છે જે દરેકે પોતાની જાતને પૂછવા જેવો છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સિંહાસન શબ્દ સાંભળીએ ને એટલે તરત જ નજર સમક્ષ પેલી મોટી ખુરશી દેખાય. હા, પેલી સોનાથી મઢેલી, હીરા માણેક જડેલી, અત્યંત કિંમતી અને ભવ્ય ખુરશી. બિલકુલ. જાણે કે કોઈ બહુ મોટા સામ્રાજ્યના સત્તાધીશનું પ્રતીક હોય, જે કોઈ વિશાળ મહેલની વચ્ચે સૌથી ઊંચા સ્થાને ગોઠવાયેલું હોય. સાચી વાત છે. સિંહાસન એટલે ભૌતિક સત્તા, શક્તિ અને ઐશ્વર્યની ચરમસીમા. જો આપણે ઇતિહાસ જોઈએ ને તો આવા સિંહાસનો મેળવવા માટે મોટા મોટા યુદ્ધો થયા છે. લોકોએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું છે. પણ જરા કલ્પના કરીએ કે એક એવું સિંહાસન છે જેને બનાવવા માટે કોઈ સોના, ચાંદી કે હીરાની બિલકુલ જરૂર નથી. અરે વાહ! હા, છતાં તે આખા બ્રહ્માંડનું સૌથી મૂલ્યવાન, સૌથી અદ્ભુત સિંહાસન છે. કારણ કે આ સિંહાસન કોઈ પથ્થર કે ઈંટના મહેલમાં નથી બનતું. તો ક્યાં બને છે? એ સીધું માનવીના હૃદયમાં બને છે. અને એ સિંહાસન પર બિરાજમાન થનાર સત્તાધીશ કોઈ સામાન્ય રાજા નથી, પરંતુ સ્વયં પરમાત્મા છે. બહુ જ સુંદર વાત કહી. અને આજ તો આજના આપણા ગહન વિશ્લેષણનો મુખ્ય વિષય છે. ચોક્કસ. આપણો આજનો જે મુખ્ય આધાર છે ને તે એક અત્યંત ઊંડાણપૂર્વકનો સ્ત્રોત છે. વચનામૃત ગઢડા પ્રથમ 27ના અંશો, જેનું શીર્ષક છે ધ ડિવાઇન થ્રોન બિલ્ડિંગ અ હાર્ટ ફોર ગોડ્સ એટર્નલ અબોર્ડ. એટલે કે ભગવાનના અખંડ નિવાસ માટે હૃદયને તૈયાર કરવું. હા, બરાબર. અને જુઓ, આ લખાણ માત્ર કોઈ પૂજાપાઠની પદ્ધતિ નથી બતાવતું, પરંતુ માનવ મનોવિજ્ઞાન અને આત્માના ઉચ્ચતમ શિખર સુધી પહોંચવાનો એક બહુ જ સ્પષ્ટ નકશો આપે છે. અને આજના ડીપ ડાઇવનું મિશન પણ એ જ સમજવાનું છે કે પરમાત્મા કોઈ પણ વ્યક્તિના હૃદયમાં કાયમી એટલે કે અખંડ નિવાસ ક્યારે કરે. સાચી વાત. જો આપણે સામાન્ય રીતે જોઈએ તો ભક્તિ અને કૃપા તો સૌને જોઈએ છે. મોટાભાગના લોકો ઈચ્છતા હોય છે કે ભગવાન હંમેશા તેમની સાથે રહે, પણ અહીં એક બહુ જ સચોટ વાત સ્ત્રોતમાં આવે છે કે સમજવામાં ફેર રહે છે.
હા, આ સમજવામાં ફેર રહે છે એ બહુ જ મોટો પોઈન્ટ છે. એટલે સાચી સમજણ શું છે અને હૃદયને ભગવાન માટેનું અખંડ સિંહાસન ખરેખર કેવી રીતે બનાવી શકાય તેની પાછળનું વિજ્ઞાન શું છે તે આપણે આજે ખોલીને સમજવાનું છે. તો ચાલો શરૂ કરીએ. આ સિંહાસન સ્થાપવા માટે સૌથી પહેલી અને અનિવાર્ય શરત છે તેનો પાયો મજબૂત હોવો. પાયા વગર તો ઇમારત ટકે જ નહીં. બિલકુલ. જો પાયો કાચો હશે તો ગમે તેટલો ભવ્ય મહેલ કેમ ન હોય તે પડી જશે. અહીં આધ્યાત્મિક સમજણનો એ પાયો છે પરમાત્માને સર્વકર્તા તરીકે ઓળખવા. સર્વકર્તા એટલે કે બધું જ કરનાર. આપણે રોજબરોજ પ્રકૃતિના જે આશ્ચર્યો જોઈએ છીએ તે ખરેખર કોઈ સામાન્ય બાબત નથી. હા, આપણે એને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એ જ ને. વિચારો કે આટલી વિશાળ પૃથ્વી કોઈપણ દેખીતા આધાર વિના અનંત અવકાશમાં ટકી રહી છે. આખું તારામંડળ અધ્ધર લટકે છે. અને એટલું જ નહીં, સમયસર વરસાદ આવવો, સૂર્ય અને ચંદ્રનું પોતાના ચોક્કસ નિયમ મુજબ ઉગવું અને આથમવું, વિશાળ સમુદ્ર જેમાં અનંત જળ રાશિ છે તે ક્યારેય પોતાની મર્યાદા ઓળંગીને જમીન પર ફરી વળતો નથી. આપણે આ બધાને બહુ સહજતાથી લઈએ છીએ કારણ કે આપણે વિજ્ઞાનના નિયમો ગોખી લીધા છે. આપણને થાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ છે એટલે બધું ટકી રહ્યું છે. બરાબર. પણ એ ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવ્યો કોણે? એક્ઝેક્ટલી. આ કોઈ કુદરતી અકસ્માત કે માત્ર ભૌતિક વિજ્ઞાનનો સંયોગ નથી. ના, જરાય નહીં. અહીં સાચી સમજણ એ છે કે આ બધું જ પ્રત્યક્ષ ભગવાનના આધારે અને તેમની આજ્ઞાથી થઈ રહ્યું છે. ભૂતકાળમાં જે કંઈ પણ થયું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઈ પણ થશે તે બધું જ માત્ર ને માત્ર પરમાત્માની ઈચ્છાને આધીન છે. અને જુઓ, આ જે સ્વીકૃતિ છે ને તે માનવ મન માટે સૌથી મોટી ક્રાંતિ છે. પણ આ સમજવું અત્યંત અઘરું છે, મતલબ વ્યવહારુ જીવનમાં. કેમ એવું લાગે છે? એટલે આપણે ઘણીવાર આપણા રોજિંદા જીવનમાં એમ માની લઈએ છીએ કે આપણે જ આપણા નાના એવા બ્રહ્માંડના સીઈઓ છીએ, જાણે કે બધું આપણા કંટ્રોલમાં છે. હા, આપણો અહંકાર આપણને એવું મનાવે છે. આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરીએ, આપણે એક્ઝિક્યુટ કરીએ અને આપણે જ પરિણામ લાવીએ છીએ એવો આપણો દાવો હોય છે. પણ વાસ્તવમાં આપણે માત્ર એક વિશાળ, સંપૂર્ણ રીતે સંચાલિત સિસ્ટમના ખૂબ જ નાના હિસ્સા છીએ. માણસ માટે પોતાનું આ હું કરું છું એવો અહંકાર છોડવો આટલો અઘરો કેમ છે? બહુ જ સરસ પ્રશ્ન છે. કારણ કે અહંકાર આપણને નિયંત્રણનો એટલે કે કંટ્રોલનો એક આભાસ આપે છે. ઇલ્યુઝન છે. ઓહ, અચ્છા. માનવ મનોવિજ્ઞાન હંમેશા અનિશ્ચિતતાથી ડરે છે. આપણે ભવિષ્ય વિશે અસુરક્ષિત હોઈએ છીએ. હા, ભવિષ્યની ચિંતા તો બધાને હોય જ. એટલે જ્યારે વ્યક્તિ એવું માને કે હું કરતા છું ત્યારે તેને એવું આશ્વાસન મળે છે કે ભવિષ્ય તેના પોતાના હાથમાં છે. તેને એમ લાગે કે જો હું મહેનત કરીશ તો હું બધું બદલી શકીશ. પણ વાસ્તવિકતા એ છે કે આપણું નિયંત્રણ માત્ર આપણા પ્રયાસો પર છે, પરિણામ પર નહીં. તો પછી જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર સ્વીકારી લે કે ભાઈ સર્વકર્તા માત્ર પરમાત્મા છે, ત્યારે તેના મનોવૈજ્ઞાનિક સ્તરે શું ફેરફાર થાય છે? બહુ જ મોટો ફેરફાર થાય છે. આ સર્વકર્તાપણાનો દૃઢ નિશ્ચય મનુષ્યને તમામ ચિંતાઓમાંથી મુક્ત કરે છે. કેવી રીતે? જો જ્યારે આ વાત મગજમાંથી ઉતરીને સીધી હૃદયમાં સ્થાયી થાય છે ને ત્યારે એન્ઝાયટી સાવ ઓગળવા લાગે છે. બરાબર. વ્યક્તિ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, કર્મ કરે છે, પણ પરિણામનો બોજ પોતાના ખભા પરથી ઉતારીને સંપૂર્ણપણે પરમાત્મા પર મૂકી દે છે. એટલે પેલું ટેન્શન જતું રહે. બિલકુલ. આનાથી અહંકાર ઓગળી જાય છે અને બરાબર એ જ ક્ષણે હૃદયમાં પેલા દિવ્ય સિંહાસન માટેની જગ્યા બનવાની શરૂઆત થાય છે. વાહ, સમજાયો. એટલે કે અહંકાર નામનો કચરો સાફ થાય પછી જ સિંહાસન મુકાય. હા, જગ્યા તો કરવી પડે ને. પણ આ અહંકાર ઓગળી ગયા પછીની સ્થિતિ ખરેખર કેવી હોય? અહીં આ લખાણમાં એક એવો પડાવ આવે છે જે સાંભળીને કોઈ પણ સામાન્ય માણસ ચોંકી શકે. હા, એ હિસ્સો બહુ ડીપ છે. અહંકાર શૂન્ય થયા પછી વ્યક્તિનું વર્તન કેવું હોવું જોઈએ તેના માટે સંભાવ અને સ્થિતપ્રજ્ઞતાની વાત કરવામાં આવી છે. પણ આ સંભાવની કસોટી એટલી આત્યંતિક છે કે આપણી સામાન્ય માન્યતાઓને મૂળમાંથી હલાવી નાખે. સાચી વાત છે. અહીં સંભાવની પરાકાષ્ઠા વર્ણવવામાં આવી છે અને તેને સમજાવવા માટે 3 અદ્ભુત ઉદાહરણો આપેલા છે. પહેલું ઉદાહરણ માન અને અપમાન વિશેનું છે. માની લો કે કોઈ વ્યક્તિને હાથીની અંબાડીએ બેસાડી ફૂલહાર પહેરાવીને તેનું ભવ્ય સન્માન કરવામાં આવે. અને બીજી બાજુ કોઈ તેનું નાક કાન કાપીને
તેને ગધેડે બેસાડે, અપમાન કરીને તેના પર ધૂળ ઉડાડે. હા બરાબર. છતાં તેના મનમાં રતિભાર પણ ક્રોધ કે શોક ન થાય. મતલબ, મારે અહીં એક બહુ મોટો પડકાર ફેંકવો પડશે. પૂછો પૂછો. આ માત્ર એક્સ્ટ્રીમ ઉદાહરણ નથી, પણ બહુ જ અવાસ્તવિક લાગે છે. કોઈ વ્યક્તિને શારીરિક પીડા આપવામાં આવે, તેનું નાક કાન કાપી નાખવામાં આવે, જાહેરમાં ગધેડા પર બેસાડીને આબરૂના ધજાગરા કરવામાં આવે, અને છતાં તેના મનમાં જરા પણ ગુસ્સો કે દુઃખ ન થાય? શું આ ખરેખર માનવીય રીતે શક્ય છે? જુઓ, પહેલી નજરે આ અશક્ય જ લાગે, પણ આ ઉદાહરણને માત્ર શાબ્દિક રીતે લેવા કરતાં તેની પાછળના મનોવિજ્ઞાનને સમજવાની જરૂર છે. એટલે આ કોઈ મેટાફર છે? મેટાફર કરતાં પણ આ એક અવસ્થા છે. આ અવસ્થાને સ્થિત પ્રજ્ઞતા કહેવાય છે. સ્થિત પ્રજ્ઞતા એટલે લાગણીહીન થઈ જવું, પથ્થર બની જવું કે રોબોટ થઈ જવું એવું બિલકુલ નથી. તો પછી એ શું છે? પીડા તો થવાની જ ને? શારીરિક રીતે નાક કાન કાપે એટલે લોહી તો નીકળે જ. હા, શારીરિક પીડા ચોક્કસ થાય, પણ મનોવૈજ્ઞાનિક પીડા ન થાય. એક ઉદાહરણ લઈએ. માની લો કે સમુદ્રની સપાટી પર ભયંકર વાવાઝોડું આવે છે. મોટા મોજાં ઉછળે છે, બધું અસ્તવ્યસ્ત છે. પણ જો તમે સમુદ્રના એકદમ તળિયે જાઓ તો ત્યાં શું હોય? ત્યાં તો એકદમ શાંતિ હોય. બસ, સંપૂર્ણ શાંતિ. એવી જ રીતે જે વ્યક્તિ અહંકારથી મુક્ત છે તેની આંતરિક શાંતિ એટલી બધી મજબૂત હોય છે કે બહારની કોઈ પણ પરિસ્થિતિ, પછી તે ભવ્ય સન્માન હોય કે ભયંકર સામાજિક અપમાન, તે તેની અંદર રહેલા સિંહાસનને હલાવી શકતી નથી. ઓહ, એટલે બહાર વાવાઝોડું છે પણ અંદર શાંતિ છે. હા, અને વિચારો કે અપમાન કોનું થાય છે? અપમાન હંમેશા અહંકારનું થાય છે. સાચી વાત. જો અહંકાર જ ન હોય તો અપમાન કોને લાગુ પડશે? વાહ, બહુ સુંદર વાત કહી. અહંકાર હોય તો જ અપમાન ફીલ થાય. જો હું જ નથી તો મારું અપમાન કોણ કરી શકવાનું? બિલકુલ. હવે બીજું ઉદાહરણ લઈએ, જે રૂપ અને આકર્ષણ વિશેનું છે. અત્યંત રૂપવાન વ્યક્તિ હોય કે કોઈ કુરૂપ અથવા વૃદ્ધ વ્યક્તિ હોય, બંને પ્રત્યે દૃષ્ટિ સમાન રહે, મનમાં કોઈ જ વિકાર ન આવે. આ પણ એ જ સ્થિતપ્રજ્ઞતાનો ભાગ છે. એટલે આકર્ષણ જ ન થાય. કારણ કે એવી વ્યક્તિ બાહ્ય ચામડી કે જીવ વિજ્ઞાનના આધારે લોકોનું મૂલ્યાંકન નથી કરતી. તે શરીરમાં રહેલા ચેતન તત્વ એટલે કે આત્માને જુએ છે. અને જ્યારે દૃષ્ટિ આત્મા સુધી પહોંચી જાય ને, ત્યારે ચામડીનો રંગ કે રૂપ કોઈ અર્થ નથી રાખતા. બરાબર. અને ત્રીજું ઉદાહરણ તો કદાચ આજના ભૌતિકવાદી યુગમાં સૌથી વધુ પડકારજનક છે. ધન વિશેનું. રાઈટ. ધન અને પથ્થર સમાન લાગવા. લખાણ કહે છે કે સોનાનો ઢગલો હોય અને પથ્થરનો ઢગલો હોય, બંને સમાન જ લાગે. ફરીથી, શું સોના અને પથ્થરને ખરેખર એક સમાન ગણવા શક્ય છે? આજે તો સોનાના 1 ગ્રામ માટે આખી દુનિયા ગાંડી છે. લોકો મર્ડર કરી નાખે છે. જુઓ, આ અવાસ્તવિક લાગે છે, કારણ કે આપણું મૂલ્યાંકન સમાજે નક્કી કરેલું છે. એટલે સોનાની કિંમત પથ્થર કરતાં વધુ છે એવું આપણે નહીં, પણ સમાજ અને અર્થતંત્રએ નક્કી કર્યું છે. હા, માર્કેટ વેલ્યુ. એક્ઝેક્ટલી. વાસ્તવમાં સોનું પણ પૃથ્વીના પેટાળમાંથી નીકળતો એક ધાતુ પદાર્થ જ છે. હા, એટલે કે મોલેક્યુલર લેવલ પર તો બંને પરમાણુઓ છે. એકમાં પ્રોટોન વધારે છે અને એકમાં ઓછા છે. બરાબર. જે વ્યક્તિને ગહન, નિસ્પૃહતા અને સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તેને સમજાય છે કે આત્માની શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ સામે સોનું પણ માત્ર એક ચમકતો પથ્થર જ છે. સાચી વાત છે. સોનું ભૂખ નથી મિટાવી શકતું કે મનને શાંતિ નથી આપી શકતું. જ્યારે આવી ગહન નિસ્પૃહતા આવે ત્યારે જ હૃદય તમામ દુન્યવી કચરાથી, સમાજે ઊભા કરેલા આભાસી મૂલ્યોથી ખાલી થાય છે. અને ત્યારે જ ભગવાનને રહેવા લાયક સાચું પાત્ર બને છે. બિલકુલ. આ ખરેખર ઊંડું વિશ્લેષણ છે. હવે આના પરથી એક નવો વિચાર આવે છે. કયો? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિમાં આવો અદ્ભુત સંભાવ આવી જાય, તેને માન, અપમાન સમાન લાગે, સોનું, પથ્થર બધું સમાન લાગવા માંડે, ત્યારે તે સ્વાભાવિક રીતે અત્યંત શક્તિશાળી બની જાય છે. હા, કારણ કે તેને કોઈ ડર નથી. એ જ ને. જેને કોઈ ડરાવી ન શકે, જેને કોઈ લલચાવી ન શકે, તેની શક્તિનો કોઈ પાર નથી હોતો. બરાબર છે. પણ સાચી શક્તિનું માપ શું છે? અહીં સ્ત્રોતમાં સાચી મોટપની એક એવી વ્યાખ્યા આવે છે જે દુનિયાના બધા જ લીડરશિપના પુસ્તકોને પડકારે છે. હા, આ હિસ્સો અત્યંત ક્રાંતિકારી છે. સાચી મોટપ શેમાં રહેલી છે તે અહીં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે.
લખાણમાં બહુ જ રોમાંચક રીતે કહ્યું છે કે જે સંતના હૃદયમાં ભગવાન વસે છે તે સંત પાસે આખા બ્રહ્માંડને ચલાવવાની તાકાત આવી જાય છે. જગતના તમામ જીવોને જોવાની, ચાલવાની કે ઇન્દ્રિયોની શક્તિ એ સંત દ્વારા જ મળે છે. તેઓ આખા જગતના આધારરૂપ બની જાય છે. અને આમ છતાં સૌથી મહત્વનો સિદ્ધાંત અહીં આવે છે: સમર્થ થકા ઝરણા કરવી. સમર્થ થકા ઝરણા કરવી. એટલે કે અનંત શક્તિમાન હોવા છતાં બધું સહન કરવું અને ક્ષમા આપવી. આ વાતને આપણે એક આધુનિક સરખામણીથી સમજીએ. કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિના હાથમાં ન્યુક્લિયર બટન છે. ઓ મોટું ઉદાહરણ. તે ધારે તો એક સેકન્ડમાં બટન દબાવીને આખી દુનિયાનો નાશ કરી શકે છે અથવા પોતાના કોઈપણ દુશ્મનને રાખમાં ફેરવી શકે છે. હવે કોઈ સાવ તુચ્છ સામાન્ય માણસ આવીને તેને ગાળો આપે, તેનું અપમાન કરે કે તેને કોઈ નુકસાન પહોંચાડે. આ વ્યક્તિ પાસે પેલું બટન દબાવીને સજા કરવાની પૂરેપૂરી શક્તિ છે, પણ તે બટન નથી દબાવતો. બરાબર. તે શાંતિનો માર્ગ પસંદ કરે છે અને પેલા માણસને માફ કરી દે છે. આ જ સાચી મોટક છે. આ ઉદાહરણ એકદમ સચોટ છે. કારણ કે જુઓ, કોઈ નિર્બળ વ્યક્તિ સહન કરે ને તો તે તેની મજબૂરી હોઈ શકે છે. હા, એની પાસે ઓપ્શન જ નથી. એક સામાન્ય માણસ પાસે શક્તિ નથી હોતી એટલે તે ઝૂકી જાય છે. પણ જ્યારે એક અત્યંત શક્તિશાળી સંત જે બ્રહ્માંડને ચલાવી શકે છે તે કોઈના અપમાનને સહન કરે છે ત્યારે તે સાચી ક્ષમા છે. પણ અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. જો કોઈ નુકસાન કરે અને સજા કરવાની શક્તિ આપણા હાથમાં હોય તો ન્યાયના નામે તેને સજા કરવી એ વ્યાજબી નથી. લોકો તો એવું જ માને છે. સમાજ તો એને જ ન્યાય કહે છે ને, કે જેણે ભૂલ કરી તેને સજા મળવી જ જોઈએ. આધ્યાત્મિકતામાં ક્ષમાને ન્યાય કરતાં કેમ ઉપર મૂકવામાં આવી છે? કારણ કે દુનિયાવી ન્યાય અને આધ્યાત્મિક ક્ષમા વચ્ચે બહુ મોટો તફાવત છે. કેવો તફાવત? મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો દુનિયાવી ન્યાય ઘણીવાર છુપા સ્વરૂપે બદલાની ભાવના જ હોય છે. રિવેન્જ. ઓહ, અચ્છા. બદલો લેવો. પછી ભલે તે ન્યાયના નામે હોય, તે અંતે તો અહંકારનું જ લક્ષણ છે. તે સાબિત કરવાની કોશિશ છે કે હું તારા કરતાં વધુ શક્તિશાળી છું અને હું તને બતાવી દઈશ. વાહ! એટલે ન્યાયની આડમાં અહંકાર પોષાય છે. આપણે ન્યાય કહીએ છીએ પણ અંદરથી તો ઈગો જ બોલતો હોય છે. બિલકુલ. જ્યારે બધું સહન કરવું અને ક્ષમા આપવી, તે દર્શાવે છે કે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. તે પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયો છે. પરમાત્મા પોતે અત્યંત દયાળુ અને ક્ષમાશીલ છે. જો અહંકાર જ નથી તો બદલો કોના માટે લેવાનો? બહુ જ ગહન વાત છે આ. અને આની સાથે જ એક બહુ જ કડક ચેતવણી પણ જોડાયેલી છે સ્ત્રોતમાં. હા, માયાના જીવવાળી. હા, જે લોકો પોતાની પાસે રહેલી સત્તા, સિદ્ધિ કે શક્તિનો ઉપયોગ બીજાને ડરાવવામાં, ગરીબોને ધમકાવવામાં કે આંખો કાઢીને બીવડાવવામાં કરે છે, તેમને ભગવાનના ભક્ત માનવામાં આવતા નથી. લખાણમાં સ્પષ્ટ છે કે એવા લોકો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. યમપુરી એટલે નર્ક. અહીં યમપુરી કે માયાના જીવનો અર્થ માત્ર કોઈ પૌરાણિક નર્કની વાત નથી. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો જે વ્યક્તિ સત્તાના નશામાં બીજાને ડરાવે છે તે પોતે સતત ભય અને અસુરક્ષામાં જીવતો હોય છે. ઓહ, એટલે અંદરથી ડરેલો છે. હા, તેનો આંતરિક ખાલીપો જ તેના માટે જીવતું જાગતું નર્ક છે. સત્તાનો દુરુપયોગ એ આધ્યાત્મિક પતનનું સૌથી મોટું કારણ છે. સાચો ભક્ત પોતાની શક્તિનો ઉપયોગ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવા કે ભય ઊભો કરવા માટે કરતો જ નથી. શક્તિ અને મોટપની આ નવી વ્યાખ્યા સીધી રીતે આપણા આજના સમાજના માપદંડો સાથે ટકરાય છે. હા, બિલકુલ ટકરાય છે. આપણે મોટું કોને માનીએ છીએ અને ભગવાન કોને મોટું માને છે, બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. આધુનિક સમાજની વ્યાખ્યા બહુ જ સપાટી પરની છે, સુપરફિશિયલ છે. સાચી વાત. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયા એને મોટો માને છે જેની પાસે વધુ ઘોડા હોય. મતલબ આજના સમયમાં કહીએ તો લક્ઝરી ગાડીઓનો કાફલો હોય. હા, મોટી બ્રાન્ડની ગાડીઓ. જેની પાસે મોટો બંગલો હોય, બેંકમાં અઢળક સંપત્તિ હોય. પણ પરમાત્માના દરબારમાં આ ભૌતિક મોટપની કિંમત એક કાળી એટલે કે એક સામાન્ય તણખલા જેટલી પણ નથી. આની સૌથી આકર્ષક બાબત એ છે કે વાત માત્ર અબજોની સંપત્તિ કે મોટા બંગલા પૂરતી સીમિત નથી. તો અહીં બહુ જ સૂક્ષ્મ સ્તર પર જઈને સામાન્ય લાગતા મોહ પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે. હા, અને આ મુદ્દો મને પર્સનલી સૌથી વધુ રસપ્રદ લાગ્યો. કેમ? એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના મનમાં એવી તુચ્છ બુદ્ધિ રહે કે આ કપડાં બહુ સારા છે, આ ઘર બહુ સારું છે કે આ વાસણ બહુ સારું છે,
તો તે ભગવાનનો સાચો ભક્ત બની શકતો નથી. હવે આ સાંભળીને થોડી નવાઈ લાગે ને હસવું પણ આવે. હા, કારણ કે એ તો રોજનું છે આપણું. આપણે તો રોજિંદા જીવનમાં આપણા મનપસંદ કોફી મગ કે આપણા કોઈ લકી શર્ટ કે પછી રસોડાના કોઈ ખાસ વાસણ સાથે પણ જોડાયેલા હોઈએ છીએ. આટલી નાની વસ્તુઓનો મોહ પણ ભગવાનના માર્ગમાં કેમ અડચણરૂપ બની શકે? આને સમજવા માટે મનની બેન્ડવિડ્થ કે ક્ષમતાને સમજવી પડે. બેન્ડવિડ્થ? હા, જુઓ, હૃદય એક ચોક્કસ ક્ષમતા ધરાવતું પાત્ર છે. જો હૃદય આવા નાના નાના સૂક્ષ્મ આકર્ષણોથી, મનપસંદ વાસણો કે કપડાના વિચારોથી ભરાયેલું રહેશે, તો તેમાં અનંત પરમાત્માને બેસવા માટેની જગ્યા ક્યાંથી મળશે? અરે વાહ! એટલે કે જો કોઈ રૂમ પહેલેથી જ નકામા સામાનથી ખીચોખીચ ભરેલો હોય તો તેમાં કોઈ મહાન અતિથિને ક્યાં બેસાડવા? બરાબર, એ જ વાત છે. જ્યારે હૃદયમાં આવી ભૌતિક વસ્તુઓ માટેનું આકર્ષણ હોય છે, ત્યારે તે આકર્ષણ માનસિક જગ્યા રોકે છે. સાચી વાત. એક મોટા બંધ પર પડેલી નાની તિરાડ પણ ધીમે ધીમે આખા બંધને તોડી શકે છે. એવી જ રીતે સારા વાસણ કે સારા કપડાનો મોહ એ દર્શાવે છે કે મન હજુ પણ ભૌતિક સુખોની ગુલામીમાં અટવાયેલું છે. એટલે વાસણ ભલે નાનું હોય પણ એની પાછળનો મોહ બહુ મોટો છે. એક્ઝેક્ટલી. જો આટલી નાની વસ્તુઓ માટે પણ આ મારું છે અને મને બહુ ગમે છે એવો ભાવ હોય, તો તેનો અર્થ એ કે અહંકાર અને મમત્વ હજુ જીવતા છે. એટલે હજુ સફાઈ બાકી છે? હા, સંપૂર્ણ શરણાગતિ માટે હૃદયનું સંપૂર્ણ ખાલી હોવું, અત્યંત શુદ્ધ હોવું જરૂરી છે. આ બધું સાંભળીને ચર્ચાના આ તબક્કે એક બહુ જ સ્વાભાવિક અને કદાચ થોડો ડરાવણો પ્રશ્ન ઊભો થાય. ડરામણો? કેવો પ્રશ્ન? જો ભગવાનનું સિંહાસન બનાવવા માટે આટલી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડતું હોય, સર્વકર્તાનો સંપૂર્ણ નિશ્ચય, ગધેડે બેસાડે તો પણ જરાય ક્રોધ ન થાય એવો સંભાવ, શક્તિ હોય તો પણ ક્ષમા જ આપવી, અને છેલ્લે વાસણ અને કપડાનો પણ મોહ ના રાખવો, તો એક સામાન્ય માણસનું શું થાય? હા, આ પ્રશ્ન થાય ખરો. જો આટલી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત ન થાય તો શું કોઈનું કલ્યાણ જ નહીં થાય? આપણે તો બધા સામાન્ય માણસો છીએ. ના ના, ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રશ્નનો ઉત્તર પણ સ્ત્રોતમાં બહુ જ આશ્વાસન આપનારો છે. હાશ, કંઈક તો રાહત છે. હા, અહીં પરમાત્માની અનંત કરુણા અને માયાળુ સ્વભાવ જોવા મળે છે. એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દયાળુ ભગવાન કોઈને ખાલી હાથે જવા દેતા નથી. ઓ બરાબર. જો કોઈ સામાન્ય જીવ જે આટલી ઊંચી સ્થિતિએ નથી પહોંચી શક્યો પણ સત્સંગના માર્ગે આવ્યો છે અને નિષ્ઠાથી જોડાયેલો છે, તો તેનું સામાન્ય કલ્યાણ તો થઈ જ જશે. એટલે યાત્રા શરૂ કરી હોય તો પાસિંગ માર્ક્સ તો મળી જ જશે. મહેનત એડે નહીં જાય. હા, મહેનત એડે નહીં જાય. પણ જુઓ, વાત માત્ર પાસ થવાની કે સામાન્ય કલ્યાણની નથી. તો શેની છે? જો કોઈને ખરા અર્થમાં ભગવાન માટેનું અખંડ નિવાસ બનવું હોય, જો એ મહાન પાત્ર કે સાચા સંત બનવું હોય કે જ્યાં ભગવાન કાયમ માટે પોતાનું સિંહાસન સ્થાપીને બેસે, તો આ ગુણો કેળવવા જ પડશે. કલ્યાણ થવું અને ભગવાન હૃદયમાં કાયમ માટે બિરાજમાન થવા, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. બહુ જ સાચી વાત. એનું અર્થ એ કે કલ્યાણ એ કદાચ આધ્યાત્મિક યાત્રાનું સામાન્ય પરિણામ છે, પણ અખંડ નિવાસ એ આ યાત્રાનું સર્વોચ્ચ શિખર છે. જાણે કે માઉન્ટ એવરેસ્ટ છે. હા, બિલકુલ. અને આ શિખર પર પહોંચવા માટે સર્વકર્તાનો નિશ્ચય, અદ્ભુત સંભાવ અને સમર્થ હોવા છતાં ક્ષમાભાવ કેળવવા સિવાય દુનિયામાં કોઈ શોર્ટકટ નથી. બિલકુલ શોર્ટકટ નથી. આ સમગ્ર વિશ્લેષણ આપણને એક અત્યંત ડીપ આત્મનિરીક્ષણ કરવા મજબૂર કરે છે. ચોક્કસ. આપણે વિચારવું પડે કે એક સામાન્ય જીવ તરીકે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ અને આપણે ખરેખર ક્યાં પહોંચવાનું છે. ખરેખર. અને આ યાત્રા શરૂ કરવા માટે આજના આ ગહન વિશ્લેષણને પૂરું કરતા પહેલા આપણે એક બહુ જ મહત્વના અને વિચારતા કરી દે તેવા પ્રશ્ન સાથે છૂટા પડીશું. હા, એ બહુ જરૂરી છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે હૃદય એ ભગવાન માટેનું સિંહાસન છે. હવે જરા કલ્પના કરીએ કે અત્યારે જ આ જ ક્ષણે પરમાત્મા આપણા હૃદયમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવા, એ સિંહાસન પર બેસવા માટે અંદર પ્રવેશે, તો તેમને ત્યાં શું જોવા મળશે? આ પ્રશ્ન ખરેખર આંખ ઉગાડનારો છે. શું તેમને ત્યાં એક શુદ્ધ, શાંત, મોહરહિત અને સમભાવથી સજાવેલું દિવ્ય સિંહાસન મળશે? કે પછી અહંકાર, ક્રોધ,
બદલાની ભાવના અને પેલા સારા વાસણો, મનપસંદ કપડાં કે ભૌતિક વસ્તુઓના મોહથી ભરેલો ધૂળ ખાતો એક સામાન મૂકવાનો ઓરડો મળશે. સાચી વાત છે. સ્ટોર રૂમ જેવો. બસ એ જ. કારણ કે આ આત્મનિરીક્ષણની શરૂઆત જ એ દિવ્ય સિંહાસન સુધી પહોંચવાની સાચી યાત્રાનો આરંભ છે. આજની આ ગહન ચર્ચામાં જોડાવા બદલ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે.